જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આ નાસ્તો મેં રોટલીના લોટમાંથી બનાવ્યો છે. તો ઘણીવાર આપણી પાસે રોટલીનો લોટ વધી જતો હોય છે. તો એવા સમય ઉપર તમે આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો. એકદમ જ બનાવવામાં સરળ છે. તો જ્યારે પણ તમારી પાસે રોટલીનો લોટ વધી જાય તો તમે આ રેસીપીને તો ચોક્કસથી ટ્રાય કરી શકો છો. હલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઇક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા. તો નાસ્તો બનાવવા માટે અત્યારે મેં અડધો કપ મગની દાળ લીધી હતી. તો અડધો કપ મગની દાળને આપણે લગભગ અડધાથી પોણા કલાક માટે પાણીમાં પલાળીને રહેવા દઈશું. તમારી પાસે સમય ઓછો હોય તો તમે એને ગરમ પાણીમાં પલાળી રાખશો તો 15 થી 20 મિનિટમાં પણ દાળ સરસ ફૂલી જશે. હવે બધું જ પાણી આપણે નિતારી લેવાનું છે અને ત્યારબાદ આપણે એને મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કરી લઈશું. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આપણે આ દાળને ગ્રાઇન્ડ કરીએ ને તો એની અંદર પાણી નથી નાખવાનું. તો મિક્સરને તમારે ચાલુ બંધ કરતા જવાનું છે અને એને ગ્રાઇન્ડ કરી લેવાની છે. પાણી નાખીશું ને તો એ ઢીલું થઈ જશે. તો આ રીતની એની કન્સિસ્ટન્સી એકદમ ઘટ રહેવી જોઈએ. તો તમે મિક્સરને ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરશો ને તો આ પ્રમાણે એ સરસ ગ્રાઇન્ડ થઈ જશે. ત્યારબાદ એની અંદર આપણે લીલા મરચાં એડ કરીશું. તો મેં 3 નંગ લીલા મરચાં ઝીણા સમારી એડ કર્યા છે. 1 ટેબલ સ્પૂન મેં ચીલી ફ્લેક્સ લીધા છે. 1 ટીસ્પૂન મરી પાવડર લીધો છે. હાફ ટીસ્પૂન આપણે હળદર લેવાની છે. તમે જે પણ મસાલા એની અંદર નાખો ને એ એકદમ થોડા આગળ પડતા નાખવાના છે. 1 ટીસ્પૂન એની અંદર ગરમ મસાલો નાખીશું. હાફ ટીસ્પૂન મેં એની અંદર હિંગ નાખી છે. 1 ટેબલ સ્પૂન ધાણા જીરું લેવાનું છે. મીઠું સ્વાદ મુજબ અને થોડી બારીક સમારેલી કોથમીર નાખીશું. ડુંગળી નાખીશું અને મિક્સ કરી લઈશું. તમે જો ડુંગળી ના ખાતા હોય તો તમે એને સ્કીપ કરી શકો છો. આપણે અત્યારે આ જે ખીરું તૈયાર કરીએ છીએ ને એનો ઉપયોગ આપણે અંદરના સ્ટફિંગ માટે કરવાનો છે. તો આઉટર સ્ટફિંગની અંદર ટેસ્ટ આવે એના માટે આનો જે મસાલો છે તમારે આગળ પડતો કરવાનો. હવે મારી પાસે અત્યારે રોટલીનો લોટ વધેલો હતો. લગભગ 6 થી 7 રોટલી થાય એટલો લોટ વધેલો હતો. તો લોટને આપણે એકવાર બરાબર મસળી અને મિક્સ કરી લઈએ અને ત્યાર પછી એની અંદરથી 2 મોટા આ રીતના લુવા તૈયાર કરી લેવાના છે અને એને આપણે પતલી રોટલી વણવાની છે. તો મોટી રોટલી વણવાની છે તો અત્યારે મેં થાળી લઈ લીધી છે. અટામણ લગાડી આપણે એને વણીને તૈયાર કરી લઈશું. અને આ જે લોટ છે ને થોડો નરમ હોવો જોઈએ. તો જો લોટ કઠણ હોય તો તમારે થોડું એને પાણી એડ કરી નરમ કરવાનો. હવે જે આપણે ખીરું તૈયાર કર્યું હતું એને આપણે આ રીતે એની પર પાથરી દેવાનું છે. જો ખીરું પતલું હોય ને તો તમે ઇઝીલી આ રીતે પાથરી નહીં શકો. તો એટલા માટે જ તમારે જ્યારે ગ્રાઇન્ડ કરો ને તો પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. અને આ ખીરાની અંદર મસાલો આગળ પડતો કરવાનો છે એ વાતનું ખાસ ધ્યાન રાખજો કારણ કે આપણે ઉપરનું જે લેયર છે ને રોટલીના લોટનું આવશે જેમાં કોઈ મસાલો નથી. તો આની અંદર મસાલો આગળ પડતો કરવાનો એટલે થોડો ચડિયાતો હોય એવો કરવાનો. હવે એક સાઈડથી આ રીતે ફોલ્ડ કરી દઈશું. પછી સાઈડ બાજુથી પણ આપણે આ રીતે એને થોડું અંદરની બાજુ ફોલ્ડ કરવાનું છે અને પછી આપણે રોલ વાળીએ ને એ રીતે આને એકની ઉપર એક આ રીતે રોલ કરતા જવાનું છે અને છેલ્લો પાર્ટ આ રીતે ઉપર આપણે સ્ટીક કરી દઈશું અને રોટલીનો લોટ છે એટલે ઇઝીલી એકબીજાની સાથે સ્ટીક પણ થઈ જશે. જો તમે આ પ્રમાણે રેસીપી બનાવશો ને તો તમારા ઘરમાં ચોક્કસથી બધાને પસંદ આવશે. રોલ તૈયાર થઈ જાય પછી આપણે આ રીતની જે સ્ટીમર માટેની પ્લેટ આવે છે ને કાણાવાળી એ લઈ લેવાની છે અને તેલથી ગ્રીસ કરી લઈશું. અને ત્યાર પછી આપણે જે રોલ તૈયાર કર્યા છે એને આપણે આ રીતે ગોઠવી દેવાના છે. તો 2 રોલ મેં અત્યારે તૈયાર કર્યા છે અને સ્ટીમરમાં પાણીને મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો પાણી આપણું એકદમ સરસ ગરમ ખળખળ ઉકળે અને પછી એની અંદર આપણે એને સ્ટીમ કરવા મૂકીશું. ગેસની ફ્લેમને એકદમ ફાસ્ટ રાખવાની છે અને 10 થી 12 મિનિટ માટે આપણે એને સ્ટીમ કરી લઈશું. રોટલીનો લોટ છે એટલે એને સ્ટીમ થવામાં થોડો સમય લાગશે. તો હાઈ ફ્લેમ પર 10 થી 12 મિનિટ મેં એને સ્ટીમ કરી લીધા છે અને અત્યારે આપણા જે રોલ છે એ સરસ સ્ટીમ થઈ ગયા છે. તો પ્લેટમાંથી આપણે એને બહાર કાઢી દઈશું. પણ આપણે એકવાર એને ચેક કરી લઈએ. તો ચપ્પુ એકદમ ક્લીન આવે છે એટલે આપણા રોલ તૈયાર થયેલા છે. તો ગેસ બંધ કરી દેવાનો અને એને બહાર કાઢીને લગભગ 3 થી 4 મિનિટ માટે ઠંડા થવા દેવાના. ત્યાર પછી જ તમારે એને અનમોલ્ડ કરવાના. હવે આપણા રોલ તૈયાર થાય ત્યાં સુધી આપણે એક ખીરું તૈયાર કરીએ. તો એના માટે અત્યારે મેં અડધો કપ ચણાનો લોટ લીધો છે અને એની અંદર આપણે લગભગ અડધા કપ જેટલું જ પાણી એડ કરવાનું છે પણ પાણી થોડું થોડું એડ કરીશું અને એક ખીરું તૈયાર કરી લઈશું. તમે ચણાના લોટના બદલે મેદો ઉપયોગમાં લેવો હોય તો પણ લઈ શકો છો પણ ચણાના લોટના કારણે એ વધારે સારું લાગે છે. તો મેં અડધો કપ જેટલું પાણી નાખી આ રીતની કન્સિસ્ટન્સી તૈયાર કરી લીધી છે. બહુ વધારે જાડું નથી રાખવાનું. આ રીતની એની ફ્લોઈંગ કન્સિસ્ટન્સી હોવી જોઈએ.
હવે મસાલામાં એની અંદર આપણે ચીલી ફ્લેક્સ નાખીશું. તો મેં 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ નાખ્યા છે. મીઠું સ્વાદ મુજબ નાખવાનું છે. થોડી આપણે એની અંદર કોથમીર નાખવાની છે. બરાબર મિક્સ કરી લઈએ. આપણે આ જે ખીરું તૈયાર કરીએ છીએ ને એની અંદર પણ તમારે જે ચીલી ફ્લેક્સ છે ને એ થોડી વધારે ક્વોન્ટિટીમાં નાખવાના. તવડું ખીરું તૈયાર થઈ ગયું છે અને જે આપણા રોલ હતા એ પણ ઠંડા થઈ ગયા છે. તો ઇઝીલી આ રીતે તમે એને પ્લેટમાંથી અલગ કરી શકશો. હવે આપણે એને કટ કરી લેવાના છે. તો તમારે આને આપણે જે રીતે મુઠિયા કટ કરીએ છીએ એ રીતે કરવા હોય તો પણ કરી શકાય, અથવા તો મેં જે રીતે આને ત્રિકોણનો શેપ આપ્યો છે ને ટ્રાયેંગલ, એ પણ કરી શકાય. તમે ચોરસ પણ બનાવી શકો, જે શેપ તમને ગમતો હોય. તો મેં અત્યારે થોડો એને આ રીતનો ટ્રાયેંગલ શેપ આપ્યો છે. તો આ પ્રમાણે એને આપણે કટ કરવાના છે. હવે તમારે જો આ રીતે નાસ્તો તૈયાર કરીને રાખવો હોય તો તમે એને 2 થી 3 દિવસ સુધી ફ્રીઝરની અંદર પણ સ્ટોર કરી શકો છો. અને પછી જ્યારે પણ તમારે નાસ્તો બનાવવો હોય ત્યારે તમે ખીરું તૈયાર કરી અને સર્વ કરી શકો છો. તો મેં અત્યારે બધા જ તૈયાર કરી લીધા છે. હવે તમારે સ્ટોર કરવા હોય તો આ રીતના જે ઓડી ઇકો બેગ પેપર આવે છે એના આ રીતના રાઉન્ડ કટ મળતા હોય છે. તો તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરની અંદર એને આ રીતે ગોઠવી દો અને પછી બીજું લેયર કરો તો એકબીજાની સાથે સ્ટીક ના થાય એના માટે આપણે ઓડી ઇકો બેગ પેપરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો તમે ઓડી ઇકો બેગ પેપર આ રીતે મૂકી દો અને પછી એની પર બીજા રોલને ગોઠવી દો. તો તમે એને અગાઉથી તૈયાર કરીને રાખી શકો છો. જ્યારે રોટલીનો લોટ વધી ગયો હોય તો તમે રાતના પણ એને તૈયાર કરી રાખી શકો અને સવારે ગરમ ગરમ એને ખીરું તૈયાર કરી અને સર્વ કરી શકો છો. હવે આપણે જે ખીરું તૈયાર કર્યું છે જ્યારે પણ તમે ઉપયોગમાં લો તો એને તમારે એકવાર મિક્સ કરી લેવાનું, કારણ કે ખીરું પતલું છે ને તો ચાનો લોટ નીચે બેસી ગયો હશે. હવે આ રીતની ડીશની અંદર મેં તલ રાખી દીધા છે. હવે જે ત્રિકોણ આપણે કટ કર્યા હતા એને ખીરાની અંદર બરાબર ડીપ કરી અને થોડા આપણે એની પર તલ આ રીતે નાખવાના છે. તો ખીરા ઉપર તમે તલ નાખશો ને તો સરસ રીતે એની અંદર સ્ટીક થઈ જશે. તો આ રીતે આપણે બધા જે ત્રિકોણ છે તૈયાર કરવાના છે અને એને આપણે શેલો ફ્રાય કરવાના છે. તમારે જો આ રીતે તળવા ના હોય તો તમે એને નોનસ્ટિક પર થોડા તેલમાં શેકી પણ શકો છો, પણ હું અત્યારે એને શેલો ફ્રાય કરું છું. તો શેલો ફ્રાય જ્યારે તમારે કોઈ પણ વસ્તુ કરવી હોય તો આ રીતનું પેન લેવાનું, એટલે કે પહોળું વાસણ લેવાનું, કડાઈ નહીં લેવાની. તળવા મૂકીએ એટલે તરત એને નથી પલટાવવાના. આ રીતે એની જગ્યા આપણે ફેરબદલ કરીશું અને ચમચાની મદદથી આપણે થોડું તેલ ઉપરનું જે પડ છે એની પર પણ રેડીશું અને ત્યારબાદ આપણે એને ચમચીની મદદથી અથવા તો આ રીતનો નાનો ચમચો હોય એની મદદથી જ પલટાવવાનું છે અને ઉલટાવતા પલટાવતા રહી એકદમ સરસ ગોલ્ડન કલર આવે ને ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે. અને આ રીતનું કાંટા ચમચી અથવા નાના ચમચાનો ઉપયોગ કરવો. તો અત્યારે આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તો વધેલી રોટલીનો આ નાસ્તો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. અવાજ પરથી જ તમને ખબર પડશે કે કેટલો ક્રિસ્પી બન્યો છે. તો જ્યારે પણ રોટલીનો લોટ વધે તો એકવાર આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરો. લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઇટની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. હું આશા રાખું છું કે આજની રેસીપીનો વિડીયો તમને ચોક્કસ પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરો અને આવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલો.